વાઘોડિયા તાલુકાના ખોયા ગામના વિકાસમાં સ્મશાનની સુવિધા ન મળતા ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાઘોડિયાના ખોયા ગામમાં પુરુષની અંતિમ યાત્રા કાદવ કીચડમાં લઈને જવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ત્યારે વિકાસથી વંચિત એવા ખોયા ગામના રહેવાસીઓએ કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર થવું પડ્યું હતું. કાદવ કીચડમાંથી પસાર થઈને લઈ જવાઈ રહેલ અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આધુનિક યુગમાં પણ રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ખોયા ગામના લોકોએ તંત્રને વારંવાર સ્મશાન અને રોડ માટે રજૂઆતો કરી હોવા છતાં ગામમાં સ્મશાનની સુવિધા ન મળતા પુરુષની સ્મશાન યાત્રા કાદવ કીચડમાંથી લઈને પસાર થવું પડ્યું હતું. રિપોર્ટર ઇમ્તિયાઝ મંસૂરી, મઢેલી. તકલીફ જ છે. 1 કિલોમીટર જેટલું જવાનું થાય છે એટલી દૂરી પર જવાનું. હવે છોકરાઓ કે યુવા પેઢી બધા કેટલા યુવાનો હોય બધા કેટલા પણ હેરાન થતા હોય. હવે આવી પોઝિશનમાં પબ્લિક કરે તો કરે શું, બરાબર. એટલે આ જેમ થાય એમાં રસ્તાનું કંઈક થતું હોય તો બહુ સારામાં સારું થાય, બની જવાય તો બહુ જ સારું કહેવાય. બે ગામની પંચાયત, બે ગામનું સ્મશાન બધું ભેગું છે અમારે. બંને ગામ વાળાને તકલીફ પડે છે. રાવપુરા ને ખોયા બંનેનું સ્મશાન ભેગું છે. હવે બંનેને તકલીફ પડે છે. પેલા ગામ વાળાને તકલીફ પડે છે ને અમારા ગામ વાળાને તકલીફ પડે છે. જવું તો જવું કઈ. કાલે મેં બધા છોકરાઓ બહુ હેરાન થઈ ગયા. અહીંથી તઈ લઈ જવાનું, લાકડા લઈ જવાનું, બોડી લઈ જવાની કેટલી તકલીફ પડે, બહુ તકલીફ પડે. આવું છે બધું કામ, બધું થતું નહીં. શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ. ઘણા વર્ષો થઈ ગયા રાવપુરા અને ખોયામાં સ્મશાન જવા માટે કોઈ રસ્તો નહીં. અગાઉ અમે અરજી આપેલી હતી પણ તો છતાં એનું કંઈ નિવારણ આવ્યું નથી. તો તાત્કાલિક કંઈ આનો રસ્તો કરવા માટે, સ્મશાન બનાવવા માટે જરા માગશે અમારી. બસ. અગાઉ કોઈને રજૂઆત કરેલી? રજૂઆત કરેલી છે. તલાટી સાહેબને લેખિત આપ્યું હતું. હા. તમારી શું માંગ છે? બસ અમારું આ બની જાય તો સારું. ગઈકાલે અમારે એવો બનાવ બન્યો. બેરે અમે ખેતરમાં અંદર લઈ ગયા પણ અમારી મુસીબત બેરે પાર કરી અમે. શું નામ તમારું? વસાવા ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ. ખોયા ગામની અંદર 40-35 ઘર છે અને એની અંદર કાલે ગમે ત્યારે મોત થાય, મરણ થયું તો સ્મશાને લઈ જવું બહુ તકલીફ પડે છે. કિચડમાં લઈ જવું પડે છે અને હેરાનગતિ થવાય છે. પબ્લિક બહુ હેરાન થાય છે. અને એક બીજું કે સ્મશાન તો છે જ નથી, રસ્તાની કોઈ સુવિધા છે નથી, તકલીફમાં છે જ બધા. રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત બહુ જગ્યાએ કરી પણ કોઈ રજૂઆત સાંભળવા તૈયાર છે નથી. એવું છે? નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ. બોલો. ખોયા ગામમાં ચોમાસામાં જવાનો, મોસમ જવાનો રસ્તો નહીં, બુવારો નથી તળાવ જવાનો. કોઈને રજૂઆત કરી ખરી? નથી કરી, તમને જ કહ્યું. એવું છે? હા, બીજાને કોઈને કીધું નથી, તમને જ કીધું. અરજી આપેલી છે. એવું છે? લેખિતમાં? હા. કોઈ સુવિધા નહીં કરવામાં, કોઈ સુવિધા નહીં. એટલે Subscribe now and press the bell icon. Never miss an update.